હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આજે આપણે જોવાના છીએ સ્ટ્રેન એનર્જી એન્ડ ઇમ્પેક્ટ લોડિંગ. સૌથી પહેલાં તો આપણે સ્ટ્રેન એનર્જીની ડેફિનેશન જોઈશું. સ્ટ્રેન એનર્જી કોને કહેવાય? કોઈપણ પદાર્થ પર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા તેમાં એનર્જીનો સંગ્રહ થાય છે, જેને સ્ટ્રેન એનર્જી કહેવાય છે. હવે સ્ટ્રેન એનર્જી છે, સ્ટ્રેન એનર્જીને આપણે ડિનોટ કરીશું સ્મોલ યુ વડે અથવા તો કેપિટલ યુ વડે. સ્ટ્રેન એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું છે? પદાર્થ પર થયેલું કાર્ય. હવે સ્ટ્રેન એનર્જી છે, સ્ટ્રેન એનર્જીની ફોર્મ્યુલા શું થાય છે? કેપિટલ યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર બાય 2E ઇન્ટુ કેપિટલ વી, જ્યાં યુ શું છે? સ્ટ્રેન એનર્જી છે, સિગ્મા શું છે? સ્ટ્રેસ, અને કેપિટલ વી શું છે? કદ એટલે કે વોલ્યુમ, અને ઈ શું છે? યંગ્સ મોડ્યુલસ. સ્ટ્રેન એનર્જી છે, સ્ટ્રેન એનર્જીનો યુનિટ શું થશે? ન્યૂટન પર mm સ્ક્વેર. નેક્સ્ટ આપણે જોઈએ રેઝિલિયન્સ. રેઝિલિયન્સ કોને કહેવાય? કોઈપણ પદાર્થમાં સંગ્રહ થયેલી કુલ સ્ટ્રેન એનર્જીને રેઝિલિયન્સ કહે છે. જીટીયુમાં આની ડેફિનેશન પૂછાઈ શકે છે. આ ટોપિકમાંથી જનરલી જીટીયુમાંથી ડેફિનેશન પૂછાતી હોય છે, એટલે એમાં જેટલી પણ વ્યાખ્યા આવે છે એ વ્યાખ્યા તમારે ખાસ કરી નાખવાની. રેઝિલિયન્સની જે ફોર્મ્યુલા છે, રેઝિલિયન્સ છે એની ફોર્મ્યુલા શું થશે? એને આપણે ડિનોટ કરીશું સ્મોલ યુ વડે, અને એની ફોર્મ્યુલા શું થશે? સેમ સિગ્મા સ્ક્વેર બાય 2E ઇન્ટુ વી. એના પછી છે પ્રૂફ રેઝિલિયન્સ. પ્રૂફ રેઝિલિયન્સ કોને કહીશું? કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે સંગ્રહ થઈ શકતી કુલ સ્ટ્રેન એનર્જીને શું કહીશું આપણે? પ્રૂફ રેઝિલિયન્સ. બરાબર. રેઝિલિયન્સ કોને કહેવાય? તો કોઈપણ બોડી છે એ કોઈપણ બોડીમાં જે ટોટલ એનર્જી સ્ટોર થાય છે એને રેઝિલિયન્સ કહેવાય છે. અને પ્રૂફ રેઝિલિયન્સ કોને કહીશું આપણે? સ્થિતિસ્થાપકતાની હદે સંગ્રહ થઈ શકતી કુલ એનર્જીને પ્રૂફ રેઝિલિયન્સ કહેવાય છે. તો રેઝિલિયન્સ અને પ્રૂફ રેઝિલિયન્સની ડેફિનેશન વચ્ચે આટલો ડિફરન્સ છે. પ્રૂફ રેઝિલિયન્સ છે એને આપણે ડિનોટ કરીશું યુ સફિક્સમાં પી વડે, અને એની ફોર્મ્યુલા શું થશે? સિગ્મા ઈ સ્ક્વેર બાય 2E ઇન્ટુ વી, જ્યાં સિગ્મા ઈ શું છે? સ્થિતિસ્થાપકતાની હદ વખતે પેદા થતી મહત્તમ સ્ટ્રેસ, એટલે કે મેક્સિમમ સ્ટ્રેસ. ઇલાસ્ટિસિટીની લિમિટમાં જે મેક્સિમમ સ્ટ્રેસ જનરેટ થાય છે એ સિગ્મા ઈ વડે જેને ડિનોટ કરીએ છીએ. પ્રૂફ રેઝિલિયન્સ છે એ પ્રૂફ રેઝિલિયન્સને મેક્સિમમ સ્ટ્રેન એનર્જી પણ કહેવાય છે. એના પછી છે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કોને કહીશું? કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે એકમ કદમાં સંગ્રહ થઈ શકતી સ્ટ્રેન એનર્જીને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કહેવાય છે. હવે જે બી સ્ટ્રેન એનર્જીની ફોર્મ્યુલા છે એના ડિવાઈડ આપણે શું કરી દેવાનું? વોલ્યુમ. બરાબર. તો એ આપણને કોની વેલ્યુ આપશે? મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સની વેલ્યુ આપશે. મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ છે એની ફોર્મ્યુલા શું થશે? આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા શેની છે? સ્ટ્રેન એનર્જીની છે. બરાબર. આની ડેફિનેશનમાં જ લખેલું છે કે સ્થિતિસ્થાપકતાની હદમાં એકમ કદ, મેં તમને કીધું હતું કે છેદ હોય એને કેવો લઈ લેવાનો? યુનિટ, એટલે કે એકમ લઈ લેવાનો. તો સ્થિતિસ્થાપકતાની હદમાં એકમ કદમાં સંગ્રહ થઈ શકતી કુલ સ્ટ્રેન એનર્જીને શું કહેવાય છે? મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. તો સ્ટ્રેન એનર્જીની ફોર્મ્યુલા શું છે? સિગ્મા સફિક્સમાં ઈ એનો સ્ક્વેર ડિવાઈડ 2E ઇન્ટુ વી ડિવાઈડ વી. હવે વી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો આપણને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ શું મળશે? સિગ્મા ઈ સ્ક્વેર બાય 2E. અને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ એને આપણે ડિનોટ કરીએ છીએ કેપિટલ યુ સફિક્સમાં એમ વડે. મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ છે એનું યુનિટ શું થશે? ન્યૂટન પર mm સ્ક્વેર. આ mm જે છે mm કેન્સલ થઈ જશે, તો અહીંયા શું મળશે આપણને? ન્યૂટન પર mm સ્ક્વેર. એના પછી ક્ષણિક પ્રતિબળ, એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ સ્ટ્રેસ કોને કહેવાય? કોઈપણ પદાર્થમાં સડન લોડ કે ઇમ્પેક્ટ લોડના લીધે પેદા થતી સ્ટ્રેસને ક્ષણિક પ્રતિબળ, એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ
સ્ટ્રેસ કહેવાય છે. કોઈ પણ બોડી છે એ કોઈ પણ બોડીમાં કોના લીધે, તો તત્કાળ ભાર અથવા તો આઘાત ભાર એટલે કે સડન લોડ અને ઇમ્પેક્ટ લોડના લીધે જે સ્ટ્રેસ પેદા થાય છે એને શું કહીએ છીએ આપણે, ક્ષણિક પ્રતિબળ અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ સ્ટ્રેસ આપણે કહીએ છીએ. એના પછી છે પદાર્થ પર ભાર આપવાની પદ્ધતિ, એટલે કે કોઈ પણ બોડી છે એ બોડી પર કેટલી રીતે આપણે લોડ લગાડી શકીએ તે. તો કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ 4 રીતે આપી શકાય છે. એમાં સૌથી પહેલું છે ગ્રેજ્યુઅલ લોડ, જેને કહેવાય છે ક્રમિક ભાર પદ્ધતિ. સેકન્ડ છે સડન લોડ, જેને આઘાત ભાર પદ્ધતિ કહેવાય છે. પછી છે તત્કાળ ભાર, જેને ઇમ્પેક્ટ લોડિંગ કહેવાય છે. અને આંચકા ભાર, જેને કહેવાય છે શોક લોડિંગ. બરાબર, તો કોઈ પણ બોડી છે એમાં આ 4 રીતે આપણે શું કરીએ છીએ, લોડ આપી શકીએ છીએ. હવે આપણે આ જે 4 લોડિંગ છે એ 4 લોડિંગ મેથડની આપણે ડેફિનેશન જોઈશું. એમાં સૌથી પહેલું છે ગ્રેજ્યુઅલ લોડ. હવે ગ્રેજ્યુઅલ લોડ કોને કહેવાય, એ ગ્રેજ્યુઅલ લોડિંગ કોને કહેવાય, તો જ્યારે પદાર્થ ઉપર શૂન્ય ભારથી શરૂ કરીને ક્રમશઃ ભાર વધારતા જઈએ અને પૂર્ણ ભાર P લગાડવામાં આવે તો આ રીતને ક્રમિક ભાર કહેવાય છે. તો કોઈ પણ બોડી પર આપણે બળ લગાડીએ છીએ તો આપણે શું કરવાનું છે, 0થી સ્ટાર્ટ કરીને અને કેપિટલ P જેટલો લોડ લગાડવાનો છે એટલો લોડ લગાડીએ તો એને શું કહીશું આપણે, ગ્રેજ્યુઅલ લોડિંગ કહીશું. આ પદ્ધતિમાં સિગ્મા સ્ટ્રેસ શું થશે, ફોર્સ બાય એરિયા ન્યૂટન પર mm². એના પછી છે તત્કાળ ભાર. તત્કાળ ભાર કોને કહીશું, તો જ્યારે પદાર્થ ઉપર ક્રમિક રીતે ભાર વધારવાને બદલે શું કરવાનું છે, આપણે એક સામટો P ભાર લગાડવામાં આવે તો આ રીતને તત્કાળ ભાર પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિમાં સ્ટ્રેસ શું થશે, 2P, એટલે કે ફોર્સ જે છે એ કેવો થઈ જાય, બમણો, ડિવાઈડ એરિયા. તો આપણને તત્કાળ ભારમાં લાગતો સ્ટ્રેસની વેલ્યુ આપણને મળશે. આમ સડન લોડથી ઉત્પન્ન થતી સ્ટ્રેસ ગ્રેજ્યુઅલ લોડથી ઉત્પન્ન થતી સ્ટ્રેસ કરતાં કેવી હોય છે, બમણી હોય છે. કેમ કે ગ્રેજ્યુઅલ લોડમાં આપણે સ્ટ્રેસની ફોર્મ્યુલા શું લખીએ છીએ, સિગ્મા P બાય એરિયા. એના પછી છે આઘાત ભાર, જેને ઇમ્પેક્ટ લોડિંગ કહેવાય છે. જ્યારે પદાર્થ ઉપર ભાર અમુક ઊંચાઈથી પછડાતો હોય તો તેને આઘાત ભાર પદ્ધતિ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ વસ્તુ છે એ કોઈ વસ્તુને ઉપરથી નીચે ફેંકીએ છીએ તો એના ઉપર એ જે લોડિંગ સિસ્ટમ છે એને શું કહેવાય, આપણે ઇમ્પેક્ટ લોડિંગ કહેવાય. આ પદ્ધતિમાં સિગ્મા આની જે ફોર્મ્યુલા છે આની ફોર્મ્યુલા શું થશે, સિગ્મા ફોર્સ બાય એરિયા ઇન્ટુ 1 પ્લસ √1 પ્લસ 2 AEH ડિવાઇડ P ઇન્ટુ L. આ ફોર્મ્યુલા તમારે ખાસ એક્ઝામ્પલ માટે યાદ રાખવાની થશે. અને એક્ઝામમાં પણ ઇમ્પેક્ટ લોડિંગની ડેફિનેશન જે છે એ પૂછાતી હોય છે. આ પદ્ધતિમાં સ્ટ્રેન અને એનર્જી નીચે મુજબ ગણી શકાય છે. આપણે સ્ટ્રેન એનર્જી જે છે એ શું લઈશું, P ઇન્ટુ H પ્લસ ડેલ્ટા L. હવે સ્ટ્રેન એનર્જી છે એની ફોર્મ્યુલા શું છે, સિગ્મા બાય 2E ઇન્ટુ V. અને આને એઝ ઇટ ઇઝ આપણે લખી દીધું, જ્યાં સિગ્મા શું છે, આઘાત ભારથી પેદા થતી સ્ટ્રેસ, P શું છે, આઘાત ભાર છે, H શું છે, આઘાત ભાર પછાડવાની ઊંચાઈ, એટલે કે કેટલી હાઇટથી તમે કોઈ પણ બોડીને ફેંકો છો એ, ડેલ્ટા L શું છે, પદાર્થનું વિરૂપણ. બરાબર, તો આ શું થઈ ગયું, ઇમ્પેક્ટ લોડિંગ. હવે છે આંચકા ભાર પદ્ધતિ, જેને શોક લોડિંગ પણ કહેવાય છે. શોક લોડિંગની ડેફિનેશન શું થશે, જ્યારે પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ દેખીતી રીતે લાગતું ન હોય પરંતુ અનુભવાતું હોય ત્યારે તેને શોક લોડિંગ કહેવાય છે. કોઈ પણ બોડી પર લોડ લાગે છે પણ એ આપણને દેખાતો નથી, બરાબર, પણ આપણે એને એક્સપિરિયન્સ કરી શકીએ અને એ અનુભવાતું હોય તો એને શું કહેવાય છે, શોક લોડિંગ કહેવાય છે. ચાલતી ટ્રેન છે એ ચાલતી ટ્રેનને જ્યારે બ્રેક લગાડવામાં આવે ત્યારે જે લોડ લાગે છે એના પર કોઈ ફોર્સ આપણી બોડી ઉપર કોઈ ફોર્સ લાગતો નથી, પણ આપણે એને ફીલ કરી શકીએ છીએ કે ભાઈ બ્રેક લાગી અને આપણી બોડીમાં મૂવમેન્ટ આવી, તો એ શું છે, શોક લોડિંગ છે. ચાલતી લિફ્ટ જ્યારે વચ્ચેના કોઈ માળે અચાનક ઊભી રહી જાય ત્યારે પણ આપણી બોડીમાં મૂવમેન્ટ થાય છે, બરાબર, તો એ શું છે, શોક લોડિંગ છે. આંચકા ભાર પદ્ધતિ, જ્યારે પદાર્થ ઉપર લાગતું, આ આપણે ડેફિનેશન જોઈ ગયા બધી. હવે આપણે જે આગળની
આગળની લોડિંગ સિસ્ટમ જોઈ, ગ્રેજ્યુઅલ છે, સડન છે, ઇમ્પેક્ટ છે, બરાબર, શોક લોડિંગ છે. એની માટેના હવે એક પછી એક આપણે બધા ઉદાહરણ જોઈએ. જો આપણે મકાનનું બાંધકામ થઈ રહ્યું છે અને એ દરમિયાન એક મજૂર માથા ઉપર શું કરે છે, પાટિયું રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઈંટો લઈ જઈ રહ્યો છે. ધારો કે એક ઈંટનું વજન કેટલું છે, 2 કિલો છે. મજૂર માથે એક ઈંટ મૂકે છે, પછી બીજી મૂકે છે, પછી ત્રીજી મૂકે છે, અને એમ વારાફરતી 5 ઈંટ મૂકે છે. તો તેણે 10 કિલોગ્રામનો ભાર લાગ્યો, બરાબર. એણે શું કર્યું, સૌથી પહેલાં એક ઈંટ મૂકી, પછી બીજી મૂકી, પછી ત્રીજી મૂકી, પછી ચોથી મૂકીને પછી પાંચમી મૂકી. એટલે કે એ 0થી લઈને આગળ વધતો ગયો. તો આવી જે લોડિંગ સિસ્ટમ છે એને શું કહેવાય છે, ગ્રેજ્યુઅલ લોડિંગ કહેવાય છે. હવે ધારો કે બીજો મજૂર છે, એ પહેલા મજૂરના માથે 5 ઈંટોનો થપ્પો એક સામટો મૂકી દે છે. એટલે કે એ જે મજૂર છે એના પર 10 કિલોગ્રામનો સડન લોડ લાગે છે. આપણે સડન લોડને શું કહ્યું કે માની લો કે બધો લોડ આપણે એના ઉપર એક સામટો નાખી દઈએ છીએ, તો એને શું કહેવાય છે, સડન લોડ કહેવાય છે. બીજો મજૂર છે એ પહેલા મજૂરના માથે 5 ઈંટો શું કરશે, એક સાથે મૂકી દેશે, તો એને શું કહીશું, આપણે સડન લોડિંગ કહીશું. એના પછી છે, પરંતુ 5 ઈંટોનો થપ્પો જો પહેલા મજૂરના માથે 1 મીટરની ઊંચાઈથી શું કરવામાં આવે, પછાડવામાં આવે, તો એને શું કહેવાય, ઇમ્પેક્ટ લોડિંગ. મેં તમને ઇમ્પેક્ટ લોડિંગની ડેફિનેશન કીધી. કોઈ પણ બોડીને જ્યારે ઉપરથી નીચે ફેંકવામાં આવે, બરાબર, તો એ શું છે, ઇમ્પેક્ટ લોડિંગ છે. તો એ મજૂરના માથે આપણે શું કરશું, 1 મીટરની ઊંચાઈએથી ઈંટ માથા પર મારીએ તો એ શું થશે, ઇમ્પેક્ટ લોડિંગ થશે. ગ્રેજ્યુઅલ લોડ માટે આપણે સ્ટ્રેન એનર્જીનું સૂત્ર તારવવાનું છે. અને શોક લોડિંગની આપણે ડેફિનેશન જોઈ લીધી કે ભાઈ શોક લોડિંગ છે તો શોક લોડિંગમાં લોડ તો લાગે છે પણ આપણે એને ફક્ત અનુભવી શકીએ છીએ, જોઈ શકતા નથી. એની માટેના બે આપણે એક્ઝામ્પલ જોઈ લીધા કે લિફ્ટ છે, એ લિફ્ટ જ્યારે એકદમથી ઊભી રહે, બરાબર, કોઈ પણ વચ્ચેના માળે ઊભી રહે. અને બીજું એક્ઝામ્પલ આપણે જોયું કે ચાલતી ટ્રેન છે, ચાલતી ટ્રેન ઉપર જ્યારે એકદમથી બ્રેક લગાવવામાં આવે તો જે લોડ આપણે અનુભવીએ છીએ એને શું કહેવાય છે, શોક લોડિંગ કહેવાય છે. ગ્રેજ્યુઅલ લોડ માટે સ્ટ્રેન એનર્જીનું સૂત્ર કઈ રીતે તારી શકાય, તો ગ્રેજ્યુઅલ લોડમાં શું થાય છે કે ભાર છે એ 0થી વધીને P સુધી પહોંચે છે. તો એવરેજ લોડ છે, એવરેજ લોડ ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0 + P/2 ઇઝ ઇક્વલ ટુ P/2. અને વર્ક ડન શું થશે, એવરેજ લોડ મલ્ટીપ્લાય બાય ડિફોર્મેશન. ઓકે, તો એવરેજ લોડ છે, એવરેજ લોડ કેટલો લાગે છે, P/2 ઇન્ટુ ડિફોર્મેશન છે કેટલું થાય છે, ΔL જેટલું થાય છે, બરાબર. હવે ફોર્સ છે, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ શું છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે, સિગ્મા મલ્ટીપ્લાય બાય એરિયા. તો અહીંયા લખી શકીએ સિગ્મા મલ્ટીપ્લાય બાય એરિયા ડિવાઈડ 2 ઇન્ટુ ΔL. ΔL માટેની ફોર્મ્યુલા શું છે, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ΔL/L. તો ΔL ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, એપ્સિલોન મલ્ટીપ્લાય બાય L. તો અહીંયા લખીશું ΔLની જગ્યાએ એપ્સિલોન મલ્ટીપ્લાય બાય L. ઓકે, હવે આપણે શું લખવાનું છે, આ 1/2ને આપણે આગળ લખી દઈએ, 1/2 સિગ્મા મલ્ટીપ્લાય બાય એપ્સિલોન મલ્ટીપ્લાય બાય A ઇન્ટુ L. ઓકે, હવે આ એપ્સિલોન છે એ એપ્સિલોનની જગ્યાએ આપણને ખબર છે કે ભાઈ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય E, બરાબર. યંગ્સ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ શું છે, સ્ટ્રેસ બાય સ્ટ્રેન. તો અહીંયા એપ્સિલોનને કરતાં કરી દઈએ તો શું મળશે આપણને, સ્ટ્રેસ બાય યંગ્સ મોડ્યુલસ. તો અહીંયા લખી શકીએ આપણે 1/2 ઇન્ટુ સિગ્મા ઇન્ટુ સિગ્મા બાય કેપિટલ E ઇન્ટુ A ઇન્ટુ L. ઓકે, આટલું થયું. હવે અહીંયા શું થશે, 1/2 ઇન્ટુ સિગ્મા સ્ક્વેર મલ્ટીપ્લાય બાય A ઇન્ટુ L ડિવાઈડ E. પણ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે, એરિયા ઇન્ટુ લેન્થ. તો અહીંયા એરિયા ઇન્ટુ લેન્થ છે એની જગ્યાએ આપણે શું લખી શકીશું, કેપિટલ V. તો અહીંયા શું થશે, 1/2 ઇન્ટુ સિગ્મા સ્ક્વેર મલ્ટીપ્લાય બાય કેપિટલ V ડિવાઈડ E. તો આને આપણે લખી શકીએ સિગ્મા સ્ક્વેર મલ્ટીપ્લાય બાય V ડિવાઈડ 2 ઇન્ટુ E. તો ગ્રેજ્યુઅલ લોડ માટે આપણે સ્ટ્રેન એનર્જીની ફોર્મ્યુલા શું થશે, U ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર
ઇન્ટુ V/2 × E. તો સ્ટ્રેન એનર્જીની જે પણ થિયરી છે એ થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.